જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસની આપ સર્વેને હાર્દિક 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 શુભકામનાઓ. અને અર્બન ગુજરાતની સાથે આજે એક એવા વ્યક્તિને ગુજરાત સ્થાપના દિવસે આપને મળાવવા છે કે જે વ્યક્તિ પ્રોફેશનલ રીતે તો પ્રિન્સિપાલ છે, સાથે જ જેણે 1000થી વધારે જેણે ડાયરા કર્યા છે અને લાખો લોકો તેમના આશિક છે. અને સાથે સાથે એ ડાયરા કરવાથી ખાલી મતલબ નથી, પણ ગુજરાતની અંદર એકમાત્ર એવો કલાકાર છે કે જેણે PhD કરીને ડાયરા કરે છે. એવા જ આપણી સાથે અત્યારે જોડાયા છે ડોક્ટર નિર્મલદાન ગઢવી. સાહેબ, આપનું સ્વાગત છે અર્બન ગુજરાતના આજના સ્પેશિયલ એપિસોડ. અને આજે ખાસ મહત્વની વાત છે કે ગુજરાત સ્થાપના દિવસ છે, તો આપનું સ્વાગત છે. સાહેબ, ગુજરાત એટલે કહેવાય છે કે આપણને એક અભિમાન છે આ ગુજરાત ઉપર. તો અને સાહેબ, આજે એક એવી વાત કરવી છે કે ગુજરાતની અંદર અનેક એવા સાહિત્યકાર લોકો છે, અનેક એવા લોકો છે કે જેમનાથી આપણે આ જે ગૌરવ લેવાની વાત છે. તો સાહેબ, એના વિશે આજે આપની પાસેથી થોડીક માહિતી મેળવી અને અમારા સાથે દર્શક મિત્રોને પણ આજે જાણવું છે. સાહેબ નમસ્કાર, આપ સૌને વંદન, અભિનંદન અને જય માતાજી. જય જય ગરવી ગુજરાત. ગુજરાતની ધરતી એવી ધરતી છે કે જ્યાં અનેક રત્નો પાક્યા છે અને બહુરત્ન વસુંધરા છે. પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાંગ એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી. વાહ! ભારતનો તમે નકશો જુઓ તો એ નકશાની અંદર ગુજરાતનો જે નકશોનો વિભાગ છે એ તમને એવું લાગે કે જાણે કોઈ વીરાંગના હોય અને એ હિન્દ દેવીની કમર પર તીક્ષ્ણ કટારી જાણે ચમકતી હોય ને એવી રીતે તમને ગુજરાતનો નકશો પણ દેખાશે. હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગર્જતી જલનિધિ ગાન સરણી, ઈ ભારતી ભૂમિની વંદુ તનયા વડી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરતી. ભક્ત નરસિંહ જ્યાં પાકીયો નેહમાં અને સંપ્રદા પામ્યો સુદામો, વીર ગાંધી દયાનંદ નીપજે જ્યાં સતી અને સંતનો વિસામો, ગામ ગામે ગુભા પાળિયા પોકારતા સૂરના શૌર્યની ગાથા વર્ણી, ભારતી ભૂમિની વંદુ તનયા વડી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરતી. સમગ્ર ભારત દેશ જેના ઉપર ગૌરવ લઈ શકે એવી ગરવી ગુજરાતની ધરતીની અંદર પાકેલા બહુરત્ન વસુંધરા છે. એટલા માટે કહું છું કે એવા અનેક લડવૈયા, એવા અનેક ઘડવૈયા થયા કે જેની ઉપર આપણે ગૌરવ લઈ શકીએ. હું ને તમે મનનભાઈ જે ધરતીમાં બેઠા છીએ એમ કહેતા રૂવાડા ઊભા થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મર્દ માણસની આ ભૂમિ છે. 562 દેશી રજવાડાને એક કરી અને અખંડ ભારતનું સર્જન કરનાર કોઈ વ્યક્તિ પાક્યો હોય તે કરમસદની ચરોતરની ધરતીનું સંતાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને ખંડ ભારતની વાત કરું છું ત્યારે 1800 પાદર જે આમ કરીને આમ દાનમાં દઈ દે એવા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને નતમસ્તક 100 સલામો સામટી કરું છું. કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરતો, પણ દેશ માટે કેટલો ત્યાગ કરી શકાય એ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ અને જે રજવાડાઓએ પોતાના તમામ રજવાડા દઈ દીધા એ ગરવી ગુજરાતની અંદર પાકેલા. આજે ગોંડલના વાત કરું તો ભગવતસિંહજી બાપુ જેણે પોતાના રજવાડા દઈ દીધા, જેણે મારા તમારા ગુજરાતી લોક સાહિત્યની પરંપરાની તમે મારી સાથે વાત કરો છો તો ભગત બાપુ, કવિશ્રી દુલાભાયા, કાગ, ઝવેરચંદ, કાળીદાસ, મેઘાણી, નરસિંહ મહેતા, મીરા, કબીર, તુલસી, અનેક જેણે મારા તમારા ગુજરાતીપણાને ગૌરવ લેવડાવ્યા છે. નાનાલાલ હોય તોય ભલે કે મારા ને તમારા નડિયાદની ધરતીની અંદર ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી થઈ ગયા. મારા તમારા ગુજરાતી સાહિત્યની તો અનેક તાકાત છે, પણ ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર ચાહે વિજ્ઞાન હોય તો ભલે, સંગીત હોય તો ભલે, સાહિત્ય હોય તો ભલે, કલા હોય તો ભલે, રમત ગમત હોય તો ભલે, દરેક ક્ષેત્રની અંદર આપણા ગુજરાતીઓ પાક્યા છે કે આપણે ગૌરવ લઈ શકીએ. અને ખાસ તમે કીધું જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ઉમાશંકર જોશી, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચીર શાંત ઘુમટો ચીરી ગજાવતો, ચેતન મંત્ર આવતો કે તું પાપ સાથે નવ પાપી મારતો. ગુજરાતી તરીકે ગૌરવ એ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતી, મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી આપણા ગુજરાતી, દાદાભાઈ નવરોજી
આપણા ગુજરાતી. અરે જમશેદજી તાતા આપણા ગુજરાતી. આપણને ગૌરવ થાય, એક એક નામ લઈએ તો હૈયામાં હરખ થાય એવા ગુજરાતીઓ બાક્યા છે. ત્યારે આજે તમને કહું, ગુજરાતી લોક સાહિત્યકાર તરીકે કહું, ગુજરાતી ભાષાની જે પરંપરા છે, વિશ્વની અનેક ભાષાઓ છે, અંગ્રેજી, લેટિન, જર્મન, ફ્રાન્સ, તમામ પ્રકારની ભાષાઓ, પણ એમાં આપણા ગુજરાતીના જે છંદ છે એ ચારણી સાહિત્યના છંદ છે, ગુજરાતી ભાષાના જે છંદ છે, આપણને અદ્ભુત ગૌરવ થાય. આખા ભારત દેશની સંસ્કૃતિ મનનભાઈ એક જ સપાખરામાં આવી જાય એવો એક છંદ આપણો ગુજરાતનો છે, જેને આ નવી પેઢીના યુવાન દોસ્તોને મજા આવશે. હું તમને ખાસ કહું કે ગુજરાતમાં કેવી તાકાત છે, ગુજરાતીના સાહિત્યમાં કેવી તાકાત છે. બ્રેથલેસ સોંગ, જેને શ્વાસ નહીં લેવાનો અને બોલવાના, અને એક આખા ભારત દેશની સંસ્કૃતિ એક જ સપાખરાની અંદર, એક જ છંદની અંદર આવી જાય કે દેવા દાતારા જુજારંગ આ તો વેદ ચારંગ અબ તારા દશા ધરા હરા ગ્યારા રવિ બારા ચારા ધામ સતિયા જતિયા સારા સુરા પૂરા ઋષિ શરા પીરા પૈગંબરા સિદ્ધ સાધકા પ્રણામ પછી નવ નાથા નવ ગ્રહા 999 નદી નખત્રા 90 લાખા ભાખા 9 નિધ. કેટલી બધી વસ્તુને એક જ કવિતામાં આવી જાય છે. તમે સાંભળજો, ભારત દેશની સંસ્કૃતિ કે આપણી પાસે દેવો છે, દાતારો છે, સુરવીરો છે. હવે કવિતા સમજાશે કે દેવા દાતારા જુજારંગ આ તો વેદ ચારા અવતારા દશા ધરા હરા ગ્યારા રવિ બારા ચારા ધામ સતિયા જતિયા સારા સુરા પૂરા ઋષિ શરા પીરા પૈગંબરા સિદ્ધ સાધકા પ્રણામ પછી નવનાથા નવગ્રહ 999 નદી નખત્રા 90 લાખા ભાખા 9 નિદગા તો પર્વત 8 કુલા વસુ 8 બંદા પાવ 60 ગાંઠ તીરથ સમેત ગાંઠ સીત 7 વારા 7 વિશા નખત્રા સરગા 7 સપત સમુદ્ર 7 પ્યાળા તત સાર પછી પુરાણ 18 બાર 18 વનસ્પતિ ઉચારા આદેશ આદિનાથ ઓમકાર પારસ કલ્પતરુ ચંદ્રસૂર દિગપાળ પૃથ્વી આકાશ પાણી પવન કૈલાસવાસી ઈશ કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ ખગેશ વિશન અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વાર મતી સરસ્વતી ગંગા પાર ગાતો ગોદાવરી જમી રેવા ગોમતી ગયા પ્રયાગ સરજુ કાવેરી મહી બદરી કેદાર સોમવંતી ચિંતામણી રોહિણી સુભદ્રા સાવિત્રી ગાયત્રી ગીતા અરુંધતી સીતા કામધેનુ શ્રી અદિતિ રાંદલ દ્રૌપદી કુંતી પાર્વતી સતી તારા લોચના સમેત ગાતો 84 ચારણી દેવી 56 કોટી ચામુંડ માતા હિંગળ આજ ઘાસાપુરા મહામાય. એક જ સપાખરાની અંદર, એક જ છંદની અંદર આખા ભારત દેશ ગૌરવ લઈ શકે એવી જો કવિતા કોઈ આપે તો આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા આપે મારા વાલા. આપણા દુહા આપે, આપણા છંદ આપે, આપણા લોકગીતો આપે, આપણી કવિતાઓ આવે. હું તમને અત્યારે યાદ કરું, ઝવેરચંદ મેઘાણી અને કવિ દુલાભાઈ કાગ, અનેક કવિઓ સાહિત્યકારો થયા છે, પણ મને વિશેષ જે વિષયમાંથી પસાર થવાનો મોકો મળ્યો છે, સૌરાષ્ટ્રની રસધાર, આપણા એક એક ગામડાની એક એક એવી વાતો કે એક નાનકડી 14 વર્ષની ચારણની દીકરી સિંહની સામું બધ ભરે, હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મફાડીમાં તેલો ગરજે. હિંમત, સાહસ અને શૌર્ય. આ દેશની દીકરી કેવી બળવાન હોય, કેવી શૂરવીર હોય, કેવી તાકાતવાન હોય, કેવો એનો ઉત્સાહ હોય, અને ગાયને બચાવવા માટે થઈને સિંહની સામે બથ ભરી લે એવી આપણી ગૌરવવંતી ગુજરાતણો હતી. એની કવિતાઓ, જેણે ગાય માટે માથા દીધા હોય એની શૂરવીરતાની કવિતાઓ, દેશ માટે, ધર્મ માટે, ગાય માટે, એવી અનેક વાતો છે કે જેણે પોતાના લીલા માથાના બલિદાન દઈ દીધા હોય. એટલે તો હું તમને આજે યાદ કરું, ઝવેરચંદ મેઘાણીએ મને તમને એક અમર ગીત આપ્યું. ગીતો તો અખૂટ છે, હું બોલે રાખું તો તમે સાંભળે રાખો, અને એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, પણ આખી જિંદગી આપણે એના ગાણા ગાઈએ ને તોય ખૂટે નહીં. સાચી વાત. એવો રંગ અમને લાગ્યો છે, અને એ છે કસુમીનો રંગ. કસુમીનો રંગ એટલે દેશનો રંગ, સુરવીરતાનો રંગ, ભક્તિનો રંગ. એક બે લીટી હું તમને સંભળાવું. આજે તમારી ચેનલના માધ્યમથી દર્શકોને આપણે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે, ત્યારે ગૌરવ જેના ઉપર ગુજરાતી લઈ શકે છે એ, અને ખાસ હોરાજ મને લાગ્યો કસુમીનો રંગ. કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, રાજ્યમે પીધો કસુંબીનો રંગ. તમે જો, જનનીના હૈયામાં પોઢંતા માના ખોળામાં ધાવતા અમે આ રંગ પીધો છે. માં એ વખતે હાલરડા ગાતી હતી, જ્યારે બાળકને સ્તનપાન કરાવતા હતા. સબકોન્શિયસ માઇન્ડની વાત છે આની અંદર, કે માને તમને ખબર નથી દુનિયા શું છે, ત્યારે મારા તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર સંસ્કારનું ઘડતર થતું હતું.
આ આપણી માં હાલરડા દ્વારા કરતી હતી, આપણી બેન હાલરડા દ્વારા કરતી હતી. જી. અને એ હાલરડાની અંદર સંસ્કાર હતા. શિવાજીનું હાલરડું અત્યારે હું તમને યાદ અંદરથી આવે છે એટલા માટે કહું હા. કે જી પેટમાં પોઢીન સાંભળેલી એણે રામ લક્ષ્મણની વાત. શિવાજી શા માટે થયો? કારણ કે એની માના ઉદરમાં હતો ને શિવાજી, ત્યારે એની માએ રામાયણ વાંચી છે, મહાભારત વાંચી છે, ભાગવત વાંચી છે, ગીતા વાંચી છે. મેઘાણી આ લખે છે કે શિવાજી શા માટે મળ્યા આપણને, શા માટે થયા? કે જી પેટમાં પોઢીન સાંભળેલી એણે રામ લક્ષ્મણની વાત રે, શિવાજીએ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. શિવાજીને હિન્દુત્વ માટે, ભારત દેશ માટે, ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર માટે રક્ષણ કરવા જોઈએ એવા સંસ્કાર ક્યાંથી મળ્યા? માના ઉદરમાં હતો શિવાજી, ત્યારથી એની માં કહેતી હતી બેટા જીવવાનું છે તો દેશ માટે જીવવાનું છે, જીવવાનું છે તો ધર્મ માટે જીવવાનું છે. આ સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા છે. બેટા પેટમાં પોઢીને સાંભળેલી એણે રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. શિવાની ઊંઘ તો તે દિવસથી ઉડી ગઈ હતી. શિવાજીને નીંદરું ના આવે, શિવાજીને ઊંઘ નથી આવતી. મેઘાણી લખે છે ઇંગ્લિશ વિષય સાથે માસ્ટર ડિગ્રી થયેલા ઝવેરચંદ મેઘાણી. એને ધાર્યું હોત તો 4 આંકડાનો પગાર મળી શકતો હતો. યુવાન દોસ્તો, આપ બધાને કહું છું આ ચેનલના માધ્યમથી કે મેઘાણી ઇંગ્લિશ વિષય સાથે માસ્ટર ડિગ્રી થયેલા. એને ધાર્યું હોત તો એ વખતે પગાર મળી શકતો હતો, પણ નહીં, મારા દેશની સંસ્કૃતિ માટે મારે કામ કરવું છે. શિવાજી શા માટે ફરીને ટકોર કરું છું. માના ઉદરમાં શિવજી હતો ત્યારે એને રામાયણ મહાભારત ભાગવતના પાઠ વાંચ્યા છે અને શિવાની ઊંઘ ત્યારથી ઉડી હતી. હું તમને એમ કહું છું કે આજે આપણી ઊંઘ ઉડવી જોઈએ. દેશ માટે, ધર્મ માટે. બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, આપણે વોટ તો કરી શકીએ કે નહીં? દેશને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે, ગાયને બચાવવા માટે, મારા ને તમારી બેન દીકરીનું રક્ષણ કરવા માટે થઈને જે માણસ કામ કરતો હોય એને વોટ આપો. તમે ચાહો એને વોટ આપો. દેશ જેના હાથમાં સુરક્ષિત લાગતો હોય એને તમે વોટ આપો. પણ તમારી એટલી તો ઊંઘ ઉડવી જોઈએ કે મારા ને તમારા દેશ માટે, ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે જે માણસ કામ કરે, જે તમને યોગ્ય લાગે એને વોટ આપો. એટલી ઊંઘ ઉડવી જોઈએ. લોક સાહિત્ય કે છે કે જી પેટમાં પોઢીન સાંભળેલી એણે રામ લક્ષ્મણની વાત રે, શિવાજીએ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જે દીથી, મનનભાઈ ઉડી એની ઊંઘ તે દીથી. ઓ શિવાજીને નીંદ રૂનાવે, નહીતર માતાજી બાઈ ઝુલાવે. આ માના ઉદરમાંથી નીકળીને પછી જે સંસ્કાર મેળવ્યા છે ને, એ કયા મેઘાણીએ આમ નોંધ કરીને કીધું છે કે મેં મારી જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, અને માના ધોળા દાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગૌરવ લઈ શકીએ એવા 2 ગુજરાતી આજ પણ આપણી પાસે છે. હું કોઈ પક્ષના વખાણ નથી કરતો, પણ આપણે આ નામ લેતા આપણો જીવ રાજી થાય. એક આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને બીજા અમિત શાહ નામનો વાણિયો. આ બંને વ્યક્તિઓ આપણે આજ પણ ગૌરવ લઈ શકીએ કે આખા ભારત દેશમાં જેણે પોતાનો કામથી ડંકો વગાડ્યો એવા બંને ગુજરાતીઓને 100 સલામ. અનેક ગરવા ગુજરાતીઓને વંદન કરું છું. સમયના અભાવને કારણે બધું જાજુ ન લઈ શકાય, પણ ઇન્દુ કાકાને યાદ કરું, ઇન્દુ ચાચાને યાદ કરું, અને ખાસ રવિશંકર મહારાજ, જેના નામથી અમારો આખો ચરોતર વિસ્તાર આજ પણ ગાજે છે. અને સમગ્ર ગુજરાતની સ્થાપનામાં રવિશંકર મહારાજે ગુજરાત માટે જે કામ કર્યું છે, સેવા કામ કર્યા છે, એ રવિશંકર મહારાજને માટે એક પંક્તિ ગાઈ અને કાર્યક્રમને હું વિરામ તરફ લઈ જાઉં. ભગત બાપુ દુલાભાઈ કાગે રવિશંકર મહારાજ માટે એક
કવિતા લખી છે કે કેવો ગુજરાતી, જી એને દેશ માટે, ધર્મ માટે, કે પોતાની ધરતીનો વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય, અરે સામાન્ય માણસને મદદરૂપ થવા માટે થઈને એ કેવો માણસ. એને એક ઉદાહરણ આપ્યું કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે જી. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા. વિશ્વમાં એક પણ આંબો એવો બતાવો કે પોતાની કેરી આંબો ખાઈ ગઈ. અરે નહીં. ઝાડવા કોઈ દી પોતાના, એ કારણ કે એ ઉપકારી છે. હમ. નદીયું પોતે રે પોતાના જળ નથી પીતી રે, કારણ કે ઉપકારી એનો આત્મા રે જી. ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી. સમાજમાં કોઈ પણ માણસ હોય, સમાજ માટે કામ કરવું જોઈએ, નાના માણસો માટે કામ કરવું જોઈએ, જરૂરિયાતમંદ વાળા માણસો માટે કામ કરવું જોઈએ. અને એટલા માટે રવિશંકર મહારાજ માટે આ ભગત બાપુ લખે કે કાગે એક બ્રાહ્મણ બાળ્યો, એના ખંભે છે ઉચાળો રે. ખંભે ઉચાળો લઈને ફરે, જ્યાં બેઠા ત્યાં. આપણી રાહ હા. સિંહ હોય ને, સિંહ એને સીમાડા નક્કી ના હોય, એમ સાધુને પણ સીમાડા નક્કી ના નક્કી હોય, ના હોય. એમ સાહિત્યકારને પણ સીમાડા સીમાડા નક્કી ના નક્કી હોય, ના એમ કવિરાજને પણ સીમાડા નક્કી ના. જ્યાં બેહે અને જ્યાં ગરજે ત્યાં પોતાનો ગરાહ. હા. સિંહ સાહિત્યકાર અને સાધુ આ જ્યાં પલાઠી વાળીને બેહે ને એ પોતાના બાપની જગ્યા કહેવાય. હા. સિંહ અહીંયા આઈને ત્રાણ નાખે ને એટલે આપણે આ જગ્યા ખાલી કરવી કરવી પડે, પડે. કારણ કે કરવી એના પડે. બાપની થઈ જાય. હા. એમ સાહિત્યકાર, વિદ્વાન એ માણસ હોય, એ ગમે ત્યાં પલાઠી વાળીને બેઠો હોય, એ પોતાનું શાસન. એટલે તો એને દાયરા કહેવાય છે. હા. આ દાયરા શબ્દ છે ને એ ગુજરાતી શબ્દ નથી, જી. એ દાયરા છે. આ તો ગઢવી કા દાયરા છે, હા. હિન્દી શબ્દ. દાયરા એટલે ક્ષેત્રફળ. હા. તો આવું બધું ઘણું છે. પણ કાગે એક બ્રાહ્મણ બાળો, એના ખંભે છે ઉચાળો રે. એ રવિશંકર મહારાજ આજ ફરે છે જોને જે પગ પાળો રે, ઉપકારી એનો આત્મા રે જી. આવા ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા, તમે પીજો કસુંબીનો રંગ. આ તો કેવું છે, 70 mm પિક્ચર છે અને બંધ મુઠ્ઠીમાં રજૂ કરવાનું. આ 8, 10, 15, 20 મિનિટમાં આ ગરવી ગુજરાતનું ગૌરવ પણ રંગના છાંટણા હોય એટલે આ કસુંબીના રંગની વાત કરી. જી સાહેબ, ખરેખરમાં આજે એ જ કોન્સેપ્ટથી આજે વાત કરવી હતી અને આપણી સામે સમય પણ બહુ ઓછો હતો. પણ સાહેબ આજે વાત એ જ કરવી હતી કે ખરેખરમાં અત્યારની જે પેઢી છે અને આ પેઢીની અંદર અત્યારે ઘણા બધા આપણે ગુજરાત સ્થાપના દિવસ છે, ઘણા બધા, પણ આજે જ્યારે લોક સાહિત્યકારને પણ યાદ કરવા એટલા જ જરૂરી છે. કારણ કે લોક સાહિત્યકારોએ લાખો લોકો સુધી, કરોડો લોકો સુધી આજે આ ગુજરાતની વાત છે એ લોકો સુધી પહોંચાડી છે, લોકોના કાનો સુધી પહોંચાડી છે. અને ખાસ તમારા જેવા કલાકારોને ખાસ આજે દર્શક મિત્રોને એ પણ કહી દઉં કે નિર્મલદાન ગઢવી સાહેબ તો ખરેખર અમારા બેનો જે સંબંધ કહીએ એક વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ કહેવાય, કારણ કે હું એમના હાથ નીચે જ ભણ્યો છું એટલે મને એ પણ યાદ છે સાહેબ. અને આજે તમને પણ આજે વંદન કરું છું. પણ એની સાથે આજે એક એવી પણ વાત કહેવાય છે કે જ્યારે આપ નવી પેઢીને એક આપશું સંદેશ આપશો, આજની પેઢીને, આજે એક સ્થાપના દિવસ નિમિત્તે, કારણ કે અત્યારની પેઢીની અંદર ખાસ મોબાઈલની અંદર પણ એમને રસ અત્યારે વધી ગયો છે. એ પણ સારી બાબત છે, ટેકનોલોજી સમય પણ આગળ વધવું જોઈએ, પણ સાથે જ એક સાહિત્યકાર, લોક સાહિત્યકાર અને તમારી તો એક એવી પણ માસ્ટરી છે કે જ્યાં હાસ્ય કલાકારની પણ ફરજ બજાવી રહ્યો છો, લોક સાહિત્યકારની પણ ફરજ બજાવી રહ્યો છો અને કોઈક કહેશે કે ગરબા કરી નાખો તો ગરબાની પણ આપ ફરજ બજાવો છો. વાહ વાહ, બહુ સરસ વાત કરી. હું તમને યુવાનો માટે કહું, અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં ઘણા લોકો એવું કહે છે કે આપણે ગુજરાતી બચાવવી જોઈએ, ભાષા બચાવવી જોઈએ, નહીં તો ભાષાનું શું થશે. પણ જે પ્રમાણે સમય બદલાતો જાય ને એ પ્રમાણે જરૂરિયાતો નવા સ્વરૂપો ધારણ કરીને આવતી હોય. હા. અને આપણી ભાષા, મને એવું લાગે છે, દુનિયા ભલે જે કહેતી હોય પણ ભાષા ગુજરાતી ક્યારેય મરવાની નથી. સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી ગરવા ગુજરાતની આ અસ્મિતા રહેવાની છે. એની પાછળનું કારણ કહું, મને મજા એ વાતની આવે છે કે આપણા ગુજરાતી ગમે ત્યાં જાય, પણ એને ગુજરાતી ગરબા જે છે ને એ અમેરિકામાં રહેતો હોય, લંડનમાં રહેતો હોય, કેનેડામાં રહેતો હોય, પણ જ્યારે એને મજા કરવી છે ને ત્યારે ગરબા જ એ ગરબા જ ગોતે છે. અને એના કરતાં કહ્યું તમને, એને જ્યારે બહુ જ મજા કરવી છે ને ત્યારે અમારા હાસ્યની કેસેટો ગોતે છે.
એને જ્યારે બહુ થાકી જાય છે ને ત્યારે ભીખુદાન ગઢવીની નિર્મલદાન ગઢવીની કે રાજભા ગઢવીની એ બધી ઝવેરચંદ મેઘાણીની વાતો એટલે કહું છું કે જ્યાં તમારું સાહિત્ય તમારા સાથે જોડાયેલું છે ને એટલે તમારી ભાષાને કોઈ વાંધો નથી આવવાનો. અને હવે તો મજા એ છે કે ટેકનોલોજી સાથે જોડાયેલા આ યુવાન ગુજરાતીઓ નવા છોકરાઓ જે આવે છે ને એ બધા તમે જો આ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર તમે ખાલી ગુજરાતી લખો કેટલું બધું તમને મળી જાય છે. અને કોઈની તાકાત છે આપણી ભાષાને કોઈ હલાવી શકે, એના મૂળિયાને કોઈ હલાવે, કારણ કે મારા ને તમારા લોહીમાં એ છે. હાલરડામાં મારીને તમારી માએ મને તમને આ સંસ્કાર પાયા છે. મને સબકોન્શિયસ માઇન્ડ ની અંદર આપણી જ વસ્તુ છે. એટલે તમને ગરબા વાગશે ને તમને નાચવાનું મન શું કામ થાય છે? કારણ કે તમારા લોહીમાં એ ભળી ગયું છે. એટલે તમને મજા આવે છે, તમને ઓરિજિનલ એ તમારું જે મૂળ છે ને એ ગમે છે. એટલે આ ગોરવા ગુજરાતીઓને બધા યુવાન દોસ્તોને હું તો ખરેખર સલામ આપું છું. સંદેશો નહીં, તમને બધાને યુવાન દોસ્તોને સલામ કરું છું કે તમે ગુજરાતી તરીકે એમાં હવે જે પિક્ચરો આવે છે એની અંદર જે બધા સરસ મજાના મ્યુઝિક સાથે કામ કરી રહ્યા છે. અમારા આદિત્ય ગઢવી છે, કીર્તિદાનભાઈ છે, કેટલા બધા સરસ કામ કરી રહ્યા છે. જે સરસ મજાનું એક મ્યુઝિક આપે, સંગીત આપે, શબ્દો પણ એટલા સરસ લઈ આવે છે. અર્બન ગુજરાતી પિક્ચરો પણ બહુ સરસ આવી રહ્યા છે. એટલે આપણને આમ બધી રીતે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાતી કલાકારો મને એવું લાગે છે કે એક નવી દિશામાં સરસ રીતે જઈ રહ્યા છે. અમુક વાતનું દુઃખ પણ કહું છું કે શબ્દો ક્યારેક અભ્યાસ કર્યા વગરના કવિઓ હોય અને એને ફેમસ થવા માટે થોડાક હલકા પ્રકારના શબ્દો લખી નાખે કે અંગ પ્રદર્શન કરીને, પણ એ બહુ લાંબુ ચાલતું નથી. સાચી વાત. હું તમને ઉદાહરણ આપું. એક પિક્ચર આવ્યું હતું, એમાં ગીત હતું, પિક્ચર નહીં, હું તમને એક આલ્બમ આવ્યું હતું, એમાં ગીત હતું વાય ધીસ કોલાવરી 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 ડી. બધા છોકરાઓએ સાંભળ્યું હતું, પણ અત્યારે કોઈને મગજમાં આવે છે, કોઈ શેરીમાં વાગતું જોવા મળે છે. એનો એક ટાઈમ પીરિયડ હોય, 5 મહિના 6 મહિના ચાલે, પછી એ પતી જાય. પણ આ કસુંબીનો રંગ 50 વર્ષથી ગવાય છે, કારણ કે એના શબ્દમાં તાકાત છે. તો વિનંતી એટલી જ કરવી છે, તમે ખૂબ સરસ કામ કરો છો, પણ જે કામ કરે છે ને એ સારા શબ્દો, સાહિત્યની સાથે સંકળાયેલા, આપણી પરંપરાને, આપણી સંસ્કૃતિની સાથે સંકળાયેલા થોડો અભ્યાસ કરીને પછી કામ કરે ને એ લોકોને 100 સલામ સામટી કરે. ધન્યવાદ સાહેબ, ખૂબ ધન્યવાદ. તો આજે બસ વાત આજે એવી જ કરવી હતી, કારણ કે આપણે ગુજરાતી અને વટથી ગુજરાતી, અને એટલા માટે જ આપણે આપણી માતૃભાષા ઉપર પણ, ગુજરાતી ભાષા ઉપર પણ એટલો જ ગર્વ કરવો જોઈએ. હા, અત્યારે ટેકનોલોજી પ્રમાણે અન્ય ભાષા પણ શીખવી બહુ જ જરૂરી છે અને શીખવી જ જોઈએ, પણ એની સાથે આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે ને એટલા માટે જ આપણે તેને પ્રથમ સ્થાન આપણા જીવનમાં આપવું જોઈએ. અને આજે એટલા માટે જ વાત કરવી હતી, ને એટલા માટે જ આપણી સાથે ડૉક્ટર નિર્મલદાન ગઢવી જોતા ઘણી બધી વાત કરી, અને અમને થોડીક વાતની અંદર ખૂબ જ મોટી વાત સમજાવી દીધી છે. બસ આવા ને આવા વિશેષ એપિસોડ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. હું છું આપની સાથે મનન હિંગુ, અર્બન ગુજરાતની સાથે.